બાપ દાદાનો કાયદો, બાપ દાદાનો રસ્તો હોય એ રીતે બેફામ વાહન ચલાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ જોવા મળે છે, તો કેટલાક પોલીસ કર્મચારીઓના પુત્રો પણ જોવા મળતા હોય છે. અનેક વખત આવા કાયદાને ખિસ્સામાં રાખી અને ફરતા ઈસમો દ્વારા અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ફરી આવી જ ઘટના રાધનપુરમાં જોવા મળી હતી. રાધનપુરમાં પોલીસની નેમ પ્લેટ વાળી પ્રાઇવેટ ગાડી લઈને એક ઈસમ નીકળે છે, જે પોલીસનો પુત્ર હોય તેવું તપાસમાં સામે આવ્યું છે અને રાધનપુર પોલીસમાં ગુનો પણ દાખલ થયો છે. પરંતુ આ ગુનામાં પોલીસ વાળી નંબર પ્લેટ કેમ રાખવામાં આવી હતી? શું આ સંબંધ આ પોલીસ કર્મચારી સાથે હતા કે પછી આ પ્રાઇવેટ ગાડી લઈને નીકળનાર ઈસમ માત્ર નેમ પ્લેટ મારી અને ફરતો હતો? તે તપાસમાં કઈ બહાર આવ્યું નથી. પરંતુ આ પોલીસ કર્મચારીઓએ રાધનપુર પોલીસમાં અકસ્માત સર્જાયા બાદ ગુનો નોંધ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો પોલીસ કર્મચારીઓને નશો હોય છે સત્તાનો અને નશો હોય છે વર્દીનો, અને આ વર્દીના નશામાં ક્યારેક પોલીસ કર્મચારીઓ કાયદાને પણ હાથમાં લેતા હોય છે, પરંતુ તેમના પુત્રો પણ આવી જ રીતે કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાધનપુરમાં સામે આવી છે. રાધનપુરમાં ગઈકાલે એક પ્રાઇવેટ ગાડીમાં પોલીસ નામનું બોર્ડ મારેલું હતું અને આ પ્રાઇવેટ ગાડી અહીંથી નીકળે છે, ત્યારે આ પીધેલી હાલતમાં આ ઈસમ રાધનપુર હાઈવે ઉપર નીકળે છે. ત્યારે બાઇકનો અકસ્માત સર્જાય છે. એક ઈસમને પણ આ પીધેલી હાલતમાં ગાડીથી ટક્કર મારવામાં આવે છે. તેનો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ ને ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. વિડીયો ને એવું જાતું હંગા સાગર પકડ ઉતારજી મારી નોકશે. એ જોજો બાપ દાદાનો કાયદો હોય, બાપ દાદાનો રોડ હોય એ રીતે બેફામ દારૂ પીને આ પોલીસનું બોર્ડ લગાવી અને આ ઈસમ ત્યાંથી નીકળે છે. પરંતુ તેની પાછળ પણ એક ગાડી હોય છે ને એ ગાડી દ્વારા આ વિડીયો લેવામાં આવે છે. આ અકસ્માત સર્જાયો તે સમયેનો આ વિડીયો છે અને એ સમયે આ ધીમી સ્પીડમાં ગાડી હતી, નહીં તો આ યુવકનું પણ મોત સ્થળ ઉપર જ થઈ ગયું હોત. હા સર, નહીં આવી ગયો હું પુલ ઉપર. બોલો હવે બાઇક લે એલાજો હાલ બાયપાસ આવે એટલે જો હું મારા પપ્પાએ મને શીખવાડેલું કે પોલીસની ગાડી હોય ને તો ઓવરટેક નહીં કરવાનો. મારા પપ્પાનો સિદ્ધાંત મોનું હું આ જીવનથી મોનું હું. અને આ દારૂની બોટલ કે લાયા ભાઈ અંદર પડી એ ભોણો લાવ્યો મારો. શું નામ ભણાલ? જય. અને ક્યાં લીધી? હા? ક્યાંથી લીધી? એ લાવ્યો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે. એટલે કેટલી બોટલ લાયા તો? હા? કેટલી બોટલ એ લાયા? મને નહીં ખબર. તમને માફી માંગુ. તમારે ભણા ક્યાંથી લીધી? ક્યાંથી હા? ક્યાંથી લાયા? હારી ચા પાણી કરે ઘરે સર. હારી કોકડી પર અમે ચા પાણી કર્યા સર. મજા ભાઈ તોય મેં કંટ્રોલ કર્યું, એમને કોઈ નુકસાન નહીં આવ્યું. તોય હું એમને નુકસાન હવે તૈયાર છું. બરાબર, બાઇકનું હું તો ના નહીં પડે. તમે જાતા જ ક્યાં? લો, ક્યાં જાતા? હું બૈરા જોડે મળવા જતો કયા ગો? કચ્છમાં. બરાબર. નેહાત ક્યાંથી? હા? 2-4 ને ક્યાંથી આયા? ક્યાંથી? હું તો મહેસાણા કહું તો મહેસાણાથી આવ્યો. હા, ગાંધીધામ લેવા જવું, બૈરામાં લેવા જવું, મારા વાઈફને લેવા જવું. બરાબર. હું કહું તો મેં ડીપર આલી 3 ડીપર આલી મેં એ ભાઈને. આગળ પતી જો વિડિયો ડીપર નથી કર. હવે તારા પપ્પાને ફોન કર અને એનો આપણે કે આ પત્રકાર છે મારા અહીંયા એટલે તારું પતાવી દે.
હે? કઈ જગ્યાએ બન્યું? રાપરી હનુમાનથી આગળ પુલ જો હા સરદારપુર આગળ હા, અને શું બન્યું? સામેથી ગાડી આવીને ઠોકીને જતી રહી. તમારા બાઇકને પુલ દારૂ પીધેલો હતો. બરાબર. ઊભી ના રાખી? ઊભી ના રાખી? ના ઊભી ના રાખે ત્યાંથી આગળ તમે કયા ગામ? મોરવાડા સુઈગામ તાલુકા શું નામ કીધું તમે? નરેન્દ્રસિંહ વાઘેલા. રાધનપુર મહેસાણા હાઈવે જે આવેલો છે ત્યાંથી આ પૃથ્વીરાજ પ્રેમજીભાઈ ઓસોડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે મહેસાણા ખાતે રહે છે અને પોતાની પ્રાઇવેટ જે ગાડી છે તેમાં જે નશાકીય દારૂ પણ લઈને ત્યાં નીકળ્યો હતો. આ બોટલ પણ ઝડપી લેવામાં આવી છે અને આ જે કાર છે તે પણ કબજે કરવામાં આવી છે. અને આ પૃથ્વીરાજ સામે મોટર વ્હીકલની કલમ 185, 3, 181 તથા 3 અધિનિયમની કલમો 65A, 66A, 1B અને 85(1) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આ પોલીસ કર્મચારીનો પુત્ર આ પોલીસની નેમ પ્લેટ લઈને પણ નીકળ્યો હતો, પરંતુ આ પોલીસે તપાસ કરી છે કે કેમ તે સવાલો છે, કારણ કે રાધનપુરમાં આ ગઈકાલે આ ઘટના ઘટે છે અને આ ઘટનામાં એક ઈસમને પાડી દેવામાં આવે છે અને રસ્તામાં એક વિડીયો જે પાછળની ગાડી છે તેના દ્વારા લેવામાં આવે છે. આમ તો રાધનપુર પંથકમાં અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, ત્યારે આ ફરી અકસ્માત થાય તેવી શક્યતા જોવા મળી રહી હતી, પરંતુ લોકોએ આ ઈસમને ઝડપી લીધો હતો ને ત્યારબાદ